મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં આપણે કિચનમાં છે. જો કિચનમાં શું બને છે? ગરમ ગરમ મેથીના ભજીયા. ઓકે, બાજુ બને છે ચા, મેથીના ભજીયા. હજી મજા આવશે મેથીના ભજીયા. થોડી મેથીના ભજીયા બનાવી દઈએ એવું થોડી નાસ્તામાં. કેમ કે થોડીક જ મેથી હતી અને હું અને મારા હસબન્ડ બંને જતા એટલે લાવ ભજીયા બનાવી લો એવું થાય. તુષાંત આવીને ખાશે. આજે તુષાંત માટે કંઈક સરપ્રાઈઝ છે. શું છે આગળના વિડીયોમાં કહીશ. આપણે બનાવીએ છીએ ચા. બનાવી દીધી ઇલાયચી. મસ્ત ઉકળીને જાય પછી ચાખાંડ. હમણાં ગરબડિયું થઈ જતું. ઓકે, નાસ્તો રેડી છે. ગરમ ગરમ ભજીયા. જો ધુવાળા નીકળે ને ચા પણ રેડી છે. મારે આજે ચા પીવાની ઈચ્છા નથી. ભજીયા હોય તો ચા નહીં પીવાની. કેમ? કેમ કે ચા ભજીયાનો સ્વાદ બગાડ નાખે. એવું મજા આવે. મારું ઊંધું છે. ઓકે, પિંછુ આવી છે બે મારા ઘરે. જ સાયકલ ચલાવે પિંછુ. પિંછુ માટે કંઈક જુગાડ કર્યો છે. ઓશીકો મૂકી દે. પિંચો એ એ હવે પાવો થઈ ગયો. નહીં પડે. નહીં પડી જાય. હું ના પડે નહીં જવા દો. સાયકલ મારી સનન ન જાય. સાયકલ મારી સનન ન મોઢું જાય. કેવું થાય છે પાછું? ટીન ટીન ઘંટડી વગાડતું જાય. ટીન ટીન ઘંટડી વગાડતું જાય. સાયકલ મારી સનન ન જાય. સાયકલ કેવી જાય? સનન ન જાય સાયકલ. બસ. ક્યાં જવાનું છે? ઘરે જવાનું છે. પિંચુ ચાલતા થઈ ગયા છે ઘરે જવા માટે હવે. ચલો ટાટા. ટાટા ચલો તો હવે પિંચુ મૂકવા જઈએ છીએ ઘરે. આઈ ઓકે, ટાટા કર દે. ટાટા કર દો. ટાટા કર દો. ટાટા પાક દો. પાક દો. એ રીકો ટાટા આવજો. કે પાક દો. પાક દો. શું કરે છે? શું રમે છે? બ્લોક. ને આ ગાડી જોડે શું બનાવ્યું? બધી ગાડીઓ લાઈનમાં લગાવી. કેટલી ગાડીઓ છે આપણે જોઈએ? એમ બીજી હશે ને? હા લગાવો લાઈનમાં. બીજી કાઢો. મોસ્ટર ટ્રક વાળી. हाँ एक दूसरी भी है ना. वो भी टूट गई. वो भी लगा दो. नहीं लगा. लगाओ लगाओ. हम काउंटिंग करेंगे कितनी है कार है ना. यस ओके. और ये एक भाई. हाँ वो भी लगा दो. ये लो. ये भी टूटा हुआ है. यहाँ पे लगा दो इसे बस. यहाँ ठीक है यहाँ पे भी लगा दो. लगा दे चल. एरोप्लेन तो टूटी फूटी वाला करेगा क्या? अबे साइड में हो जा. साइड में हो जा. मैं लगाती बहुत सारा.
अभी देखते हैं हिंदुस्तान के साथ कितनी लंबी लाइन होती है गाड़ियों की। अबे उल्टा है वो, उल्टा सीधा करो। अबे मुझे ये पचास रही। ये जीसीबी है। नहीं वो ड्र वाला है, ड्र वाला। रुक जा, ए रुक तू मम्मा, निकालता हूँ मैं। निकल जा यार, मुझे ड्र लगाना है, ड्रग लगाना है, ड्रग। જો સામે તો આટલી બધી ગાડીઓ છે ને एक एक छोटी वाली सी छोटी जो बायजूस में से आई है ना। हाँ, तो अब जो देखो। अरे यार मुझे इसको ड्र बनाना है, ड्र। देखो ना मेरा શું બનાવે છે नाना इसका શું ट्रैक्टर। ટ્રેક્ટર બનતું હોય હા બની ગયું હા આટલી બધી છે કાઉન્ટિંગ કરતો કાઉન્ટિંગ કર કેટલી છે 1 2 यहाँ से छोटी से काउंटिंग करो चलो 1 2 3 4 5 6 7 8 9 10 11 वो लास्ट वाली ग्रीन 11। हाँ रुक जाओ, मैं कुछ बना रहा हूँ, देखो। 11 एक ये रही 12 स्कूटर चला रहा है वो, एक तो ये रही देखो। अब तुम मेरा देखना, यहाँ पे देखो। वो रुक जाओ, चलो रमो तबे ए रुक जाओ, रुक जाओ, रुको। તો જો બિસ્કિટ લઈ લીધા છે 3 અલગ અલગ જાતના બિસ્કિટ હતા ઘરમાં પડ્યા છે તો આજે હું એને કંઈક બનાવું અહીંયા મિક્સર જાર લઈ લીધું છે તો આજે છે ને રૂસાન માટે હું શું કહેવાય આપણે લાવા કેક એ બનાવવાની છું તો ચાલો બી અલગ અલગ બિસ્કિટની જોડે તો ચાલો ફટાફટથી હું લાવા કેક બનાવું રૂસાન માટે અને એને કેવું લાગે છે એ પણ આપણે એનું વિડીયો બનાવું છું તો ચાલો ફટાફટ હું કેક બનાવું અને બનાવીશ ત્યારે હું 2 જાતની રીતે બનાવીશ 2 રીતે બનાવીશ તો એ પણ જોશું તો ચાલો ફટાફટ બનાવી લઈએ તો મેં અહીંયા જો એક જે ઓરિયો બિસ્કિટ આવે છે એનું પીસીને લઈ લીધું છે અને એક સિમ્પલ તો આપણે 2 જાતના કેક બનાવશું આજે એક ડિઝાઇનમાં અને એક જે લાવા કેક પણ બનાવે ડિઝાઇનવાળામાં પણ લાવા કેક જ હશે પણ થોડુંક અલગ ટ્રાય કરીએ ચાલો દૂધ લઈ લઈએ दूध एड करशुं बने में एनु नाखशुं तो जो आज हूँ आमा केक बनावानी छूं मीठू सरस पाथरी दीधुं छे स्टेन्ड मूकी देवाना छे આવી રીતના એની અંદર આપણે આ ડીશ મૂકશું બિલકુલ આવી રીતના ઓકે અને અત્યારે હાલ સરસ ગરમ થવા દઈએ ને આવી રીતના બંધ કરી લીધું છે અહીંયા બેટર તૈયાર છે તો જો આજે 2 ટાઈપનું આપણે કેક બનાવશું એક વાટકીમાં અને એક આપણે આ સિલ્વર ફોઇલમાં એટલે 2 ટાઈપ એટલા માટે કે કદાચ વાટકીમાં સારું ના બને તો આમાં તો સારું બને આમાં સારું ના બને તો આમાં તો બને એમ કહે તો આપણે જોઈએ 2માંથી કયામાં કેક સારું બને છે તો અહીંયા એક આ બેટર તૈયાર કર્યું છે એક આ અહીંયા તૈયાર કર્યું છે તો એકલું પાર્લેજીનું છે અહીંયા ઓરિયો અને 20 મિક્સ કર્યું છે તો ચાલો ફટાફટ બનાવીએ તો હવે આની અંદર થોડું ઈનો નાખશું આમાં થોડુંક પણ થોડું એની ઉપર થોડું દૂધ નાખી દઈશું ઓકે દૂધ એટલા માટે કે આ ફૂલી જાય થોડુંક જ નાખશું ચલો ફૂલવા માંડે ને અહીંયા પણ એવું કરશું ચલો
હવે આને મિક્સ કરી દઈશું સરસ મજાનું. અને પણ મિક્સ કરી દઈશું અહીંયા પણ. તો ચાલો ફટાફટ બનાવી દઈએ કેક. પછી આમાં આપણે તેલ લગાવશું, આમાં પણ લગાવશું થોડું થોડું સ્લાઈસ અને અંદર બેટર નાખીને પછી આની અંદર મૂકી દઈશું બંને. ચાલો તો અહીંયા જો મેં ડાર્ક ચોકલેટ લઈ લીધી છે, જેમાં બંનેમાં સેન્ટરમાં મૂકશું. એક અહીંયા, એક આની અંદર આવી રીતના. હજી પણ નાખશું થોડી આની ઉપર. આજે બેટર બચ્યું છે એ ઉપર નાખી દઈશું. ચાલો તો એક જે કેકનું બેટર હતું એ અંદર મૂક્યું છે બહાર. તો એની ઉપર આપણે આ ઢાંકશું. તો નીચે પણ અલગ રીતે બને છે, ઉપર પણ અલગ રીતે બને છે. તો બે અલગ અલગ ટાઈપનું ટ્રાય કરું છું. તો ચાલો કયું સારું બનશે, કેવું લાગે છે? નીચેવાળું સારું બનશે કે ઉપરવાળું? કમેન્ટમાં જરૂર કહેજો મને. તો જો આ કેક છે આપણે તૈયાર છે. જોશું ખાલી અંદર જો ક્લીન આવે છે. આમાં પણ જોશું, આ પણ ક્લીન આવે છે. તો આવી રીતના ચેક કરી લેવું, પછી ગેસ સ્ટવ કરી લેવું. તો જો મારું વિચાર એવો કહે છે કે આમાં પણ બહુ સરસ કેક બને છે અને આમાં પણ બને છે. તો આજે મેં તમને બંને વસ્તુમાં ટ્રાય કરીને દેખાડી દીધું. જો આમાં પણ સરસ કેક ફૂલે છે અને આમાં પણ સરસ ફૂલે છે. જો તો અહીંયા જો દિલ જેવું બની ગયું છે કેકમાં. એનું સોફ્ટ છે ને સોફ્ટ. તો કેક હંમેશા આવું જ બનવું જોઈએ, સોફ્ટ. આ પણ એવું છે મસ્ત. તો મેં આજે આટલું બેટરમાં જ બનાવ્યું છે. ક્યારેક મોટું કેક પણ બનાવીશ, પણ તમને દેખાડી. તો આપણે કેક બનીને રેડી છે. તો કંઈક આવું ચોકલેટ કેક દેખાય છે. તો એક કેક અમે અત્યારે ખાશું અને એક કેક અમે રાતે રૂશાના પપ્પાના માટે રવા દીધું છે. તો મારું એવું કેવું છે કે અમે લાવા કેક બનાવી છે અને જોઈએ અંદર કે લાવા બને છે કે નથી બનતું, લાવા નીકળે છે કે નથી નીકળતી, એવું ટ્રાય જોઈએ. તો અહીંયા જો ઉપરથી કંઈક આવું દેખાય છે, સાઈડમાંથી કંઈક આવું દેખાય છે ને આમાં સોફ્ટ બહુ સરસ છે, સોફ્ટિંગ છે એકદમ. તો ચાલો જોઈએ આપણે. તો ચાલો કટ કરીને જોઈએ કે લાવા બને છે કે નથી બની, કે છે કે નથી. તમે કટ કર્યું. તો જો અંદરથી જે લાવવાની વાત આપણે થતી હતી એ ખરેખર ગરમ છે. લાવા જેવું નથી નીકળ્યું, પણ આ જો અંદર ચોકલેટ જે મૂકી હતી મેં, તમે ચાકુને વડે બતાવું. આ જો અરે તો જો આવું કંઈક કેક બનીને રેડી થઈ ગયું છે. આપણે રૂશાન માટે હવે ટ્રાય કરાવશું. રૂશાનને કેમ કે રૂશાનને બહુ ઉતાવળ હતી. જો કેટલું મોઢું ફાડે. કેવું લાગે છે? કેવું લાગે છે? જો હજી આપણે કટ કરીએ. ઉપર થોડું લેતો તો જો ઉપર બેટા મને કટિંગ તો કરવા દે. તને જ આપું છું.
કરો કરો ચેક તો કરવા દે લાવા નીકળે છે કે નહીં નીકળતી. લાવા ઓ લાવા નીકળ્યું જો ચાલો સાને આપી દઈએ. રૂષાને બહુ ઉતાવળ લાગી ગઈ છે. તો અત્યારે હું બનાવવા જાઉં છું ચીલ્યું બેસનના ચીલા. તો ચાલો ફટોફટ હું બેસનના ચીલા બનાવું. અને ખીચડી બનાવી છે, ખીચડી પણ બની ગઈ છે. તો ખીચડી અને બેસનના ચીલા. ત્યારે તો રૂષાને બેસનના ચીલા ખાવાનું મન થયું હતું, તો આજે હું બેસનના ચીલા બનાવું છું. આમાં ટામેટું, ડુંગળી, પછી લસણ જીરું કતરેલું અને મરચાં એ નાખીને આ બેટર સરસ રેડી કરીને આપણે બનાવશું. ચાલો ફટાફટ બનાવી લઈએ. ગરમ ગરમ પુડલા રેડી છે. આ થોડું બળી સરસ મજાના પુડલા તૈયાર છે મસાલાવાળા. તો ચાલો ફટાફટ પુડલા અને ખીચડી ખાઈ લઈએ. ભૂખ લાગી છે બહુ જ. જો મારા હસબન્ડ આવી ગયા છે. કેક ટેસ્ટ કરશે પહેલાં એ ચોકલેટવાળું. આ જે કેક હતું એમના માટે રવા દીધું હતું. જો બહુ મસ્ત ફૂલ્યું છે. બેટર ઓછું હતું તો પણ સરસ ફૂલ્યું છે. કેવું લાગે? બહાર ઓલો પકડો ખોલું છું. મારો લાવા બાવા બધું નીચે પડી જાય. આ કેક બહુ જ મસ્ત બને છે. પ્રેમથી બનાવીએ ને કઈ બી વસ્તુ તો સરસ બને. શું કેવું? તો જો કેક કેવું છે, મિની કેક. મેં કીધું આપણે કંઈક ડિઝાઇન કરશું, તો મેં જો નીચે આવું કર્યું છે. ત્યાં પાછું વચ્ચે ચોકલેટી, પાછું અહીં ઉપર ને અહીંયા થોડું દિલ જેવું. અહીંયા એક દિલ જેવું નાનું. તો હવે કટ કરીને જોઈએ. મારા હસબન્ડ કટ કરશે. જો અરે યાર પ્લેટ લે. ચાલો કટ કરો સરસ. તો આપણે ચોકલેટ જામી ગઈ છે જો નીચે. કેવું લાગે? તો આપણે બેકરીમાં જોબ મળી જશે ને આપણે? આજે તો આવું કેક બનાવીને હસબન્ડને ખુશ કરવા માટે બનાવતા રહો. ખુશ રહેતા રહેશે અને આપણને શોપિંગ કરાવતા રહેશે. શું કેવું? તેટલું કરાવતા રહો. અહીંયા જો કેક ખાવાવાળા હમણાં જો કેમ કહીએ ને કેક ખાવું છે એમ તો તરત ઉઠી જાય. કે ચલો 12 વાગી ગયા છે તારે. તો આજના વિડીયોમાં આટલું જ. સરસ મજાનું કેક બનાવ્યું હતું અને તમને મારું કેક સારું લાગ્યું હોય ને તો ખાધું નથી તમે પણ જોવામાં સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. તો બસ આજના વ્લોગમાં આટલું જ. ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.